મીઠાઈ જોઈએ મને ખબર જ હોય મીઠાઈ ને એવું જોઈએ મીઠાઈ ને એવું જોઈએ મમ્મી હવે ખબર નહીં હું મીઠાઈ છે તો હું આજે હોય છે ને શાક ઘેર જવાના છીએ અમે બધા પણ શાક છે મેં એમ કીધું કે હું ગારંટા જવાનો છું હોમિયોપેથિક દવા એ બી એલર્જી હાથ ના અડાડવાનો ડાયરેક્ટ ઢાંકણથી જીભ પર મૂકી રાખવાની હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અત્યારે બાલાસિંદોર જવાનું છે પહેલા પૂજા કરી લઈએ પૂજા કરી બાલાસિંદોર જઈ ખાતરની ગુણો લેવા આપણે નીકળ્યા બાલાસિંદોર જવા ગાડીમાં પેન ડ્રાઈવ નહીં પેલા દુકાને જવું પડે પેન ડ્રાઈવ લેવા પેન ડ્રાઈવ લાયા ચાલુ એ પડી ગયા સાગર એગ્રોમાં આવ્યો ખાતર ને એવું લેવા નવું ખાતર લઈ જવાનું છે પૃથ્વી અમૃત હા મને દેખાય ને નવું ખાતર એ અને એક બીજી દવા અને એક ઊંધઈની દવા લીધી આંબાના ઊંધઈ આવી છે ને દુકાને ટોટલ 9 થેલી લેવાની છે ભાઈ આપણે નીકળ્યા બાલાસિંદોર થી અને દિવાળી ગિફ્ટ બી આપી છે એમણે જોઈએ ઘેર જઈને અનબોક્સિંગ કરીએ શું આપી છે સાગર એગ્રો સેન્ટર એમણે આપી છે પૃથ્વી અમૃત ખાતર છે એની 9 થેલી લીધી અને બાકીનું બીજી દવા લીધી છે આંબાને મારવા માટે આંબાને થાય છે શું ઊંધઈ આવે છે પાના હરી જાય છે એની દવા લીધી આપણે લઈ લીધું ઘેર જઈએ સીધા આપણે આવી ગયા આ ગિફ્ટ આવી તો હેડો અનબોક્સિંગ કરીએ ગિફ્ટનું ગિફ્ટ ખબર નહીં શું છે જોઈએ અનબોક્સિંગ કરીએ મીઠાઈ જોઈએ મને ખબર જ હોય મીઠાઈ ને એવું જોઈએ મીઠાઈ ને એવું જોઈએ મમ્મી હવે ખબર નહીં હું મીઠાઈ છે તો હું લાગે દૂધ એવું છે નહીં પણ કદાચ પેલા દીસો છે ડીશો ને એવું હોય શું દીસ હોય તો શું ખબર દીસો એવું હોય કરે પ્લાસ્ટિક ને હવે આપણને ગિફ્ટ તો આલી કોઈ ની તો ગિફ્ટ તો આલી તૈયાર થઈ ગયું ગરમો છે વાટકી આટલી વસ્તુ છે 4 વાટકી ગરમું પ્લાસ્ટિક ની છે મોટું હાલો તો ઓફિસ માંથી આ કોક ઓફિસ માંથી શું આવે ખબર તને મારી ઓફિસ માંથી મીઠાઈ ચલો આવડે મોટા રે કોણ રોટલી ગરમો છે મમ્મી સારી લાગે ગાઈસ સફરજન ખાઉં છું આજે બહુ ટાઈમે ખાઉં છું જો કે સફરજન મને નહીં ભાવતું પણ ખાઉં છું મસ્ત લાગે છે બહુ ટાઈમે ખાઉં ને એટલે આજે હોય છે ને શાક ઘેર જવાના છીએ અમે બધા પણ શાક છે મેં એમ કીધું કે હું ગારંટા જવાનો છું
આપણે તો વિડીયો એડિટ કરવાનો છે. વિડીયો એડિટ થાય છે કાં તો ના અપલોડ થાય છે, સોરી, વિડીયો અપલોડ થાય છે. નેટ આવતું નહીં જોઈએ એવું ફટાફટ થતું નહીં. કેટલા વાગે છે? 6 વાગે પબ્લિક કરવાનું છે. હજુ 5 નહીં વાગે તો હાથ. મમ્મી આજે બનાવે છે ભીંડાની કઢી અને રોટલો. મસ્ત જમી લઈએ ને પછી જઈએ સાક્ષીન ઘેર. સાક્ષીન મેં એમ કીધું છે કે હું કારંટા છું. પોપટ થઈ જાય સાક્ષી. અમારું લેપટોપ છે ચાલુ છે બંધ ચાલુ જ છે ભાઈ. સાક્ષીન ઘેર આવ્યા ને સાક્ષી પોણી આવે છે. આપણે તો બે આપણે હેચકો ખાઈ ને બૈરાને ફોન કરીએ. ભાઈ સાક્ષીને ઘેર આવે ને એને ચા પીવડે, બીજું કશું ના કર્યું. આ બાજુ બેઠું, બીજું કશું શું કરવાનું? ના તો ના કરાય મને. ખાવું છે બોલો? ના નહીં ખાવો. છુપાઈ છુપાઈ બારીથી વિડીયો ઉતારે. સાક્ષી ગોદરો પાત્ર ઘેર આયા, બોટલ ભર્યો, હવે જઈએ આપણે ઉપર. હોમિયોપેથિક દવા એ બી એલર્જી. હાથ ના અડાડવાનો, ડાયરેક્ટ ઢાંકણથી જીભ પર મૂકી રાખવાની.